સ્ટાન્ડર્ડ થર્ડ સીબીએસસી ગુજરાતીમાં નારાજ વનરાજ એની વર્કબુકમાં આપણે પાર્ટ 1 ખૂબ જ સરસ રીતે સમજ્યો હતો. હવે આપણે જોવાનો છે પાર્ટ 2. પાર્ટ 1માં વર્કબુકમાં આપણે દરેક વસ્તુ કરી હતી, પરંતુ પ્રશ્નોના જવાબ એટલે ક્વેશ્ચન આન્સર કર્યા ન હતા. આજે આપણે એ બધા જ ક્વેશ્ચન આન્સર પાર્ટ 2માં કરીશું. પહેલો ક્વેશ્ચન આન્સરમાં પહેલો ક્વેશ્ચન છે, મમ્મીએ કબૂતરને કેવી રીતે ઘૂ 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 કહ્યું, શા માટે? મમ્મીએ કબૂતરને કેવી રીતે ઘૂ 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 કહ્યું, શા માટે? તો એનો આન્સર છે, મમ્મીએ કબૂતરને પ્રેમથી અને હસતા ઘૂ 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 કહ્યું. મમ્મીએ કબૂતરને પ્રેમથી અને હસતા ઘૂ 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 કહ્યું. કેમ પ્રેમથી અને હસતા કહ્યું? તો એનો આન્સર આપણને અહીંયા નીચે આપેલો છે. કારણ કે મમ્મી તેના બચ્ચાને ખૂબ જ પ્રેમ કરે છે. કારણ કે મમ્મી તેના બચ્ચાને ખૂબ જ પ્રેમ કરે છે. તો મિત્રો, પ્રશ્ન એવો છે, મમ્મીએ કબૂતરને કેવી રીતે ઘૂ 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 કહ્યું, શા માટે? તો મમ્મીએ કબૂતરને પ્રેમથી અને હસતા ઘૂ 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 કહ્યું, કારણ કે મમ્મી તેના બચ્ચાને ખૂબ જ પ્રેમ કરે છે. બીજો પ્રશ્ન છે, મમ્મી અથવા પપ્પા સાથે તમે કઈ કઈ રમતો રમો છો? અમે મમ્મી સાથે સાપસીડી, કેરમ અને ચેસ રમીએ છીએ. અમે મમ્મી સાથે સાપસીડી, કેરમ અને ચેસ રમીએ છીએ. પછી આગળ છે પપ્પા સાથેનો, તેમજ પપ્પા સાથે ક્રિકેટ તેમજ બાસ્કેટબોલ રમીએ છીએ. તેમજ પપ્પા સાથે ક્રિકેટ તેમજ બાસ્કેટબોલ રમીએ છીએ. મિત્રો, અહીંયા ફરીથી ક્વેશ્ચન હું તમને કહું છું, મમ્મી અથવા પપ્પા સાથે તમે કઈ કઈ રમતો રમો છો? અમે મમ્મી સાથે સાપસીડી, કેરમ અને ચેસ રમીએ છીએ. તેમજ પપ્પા સાથે ક્રિકેટ તેમજ બાસ્કેટબોલ રમીએ છીએ. તમે તમારા મમ્મી સાથે બીજી કોઈ રમત રમતા હો તો તમે એડ કરી શકો. તમે તમારા પપ્પા સાથે બીજી કોઈ રમત રમતા હો તો એને પણ તમે અહીંયા એડ કરી શકો છો. થર્ડ ક્વેશ્ચન આન્સર, મમ્મી અથવા પપ્પા આપણને ક્યારે ઠપકો આપે છે? જ્યારે હું ખોટું બોલું કે બીજાની વસ્તુ લઈ લઉં કે મારા ભાઈ બહેન સાથે ઝઘડું, ત્યારે ઠપકો આપે છે. જ્યારે હું ખોટું બોલું કે બીજાની વસ્તુ લઈ લઉં કે મારા ભાઈ બહેન સાથે ઝઘડું, ત્યારે ઠપકો આપે છે. ફરી એકવાર, મમ્મી અથવા પપ્પા આપણને ઠપકો ક્યારે આપે છે? જ્યારે હું ખોટું બોલું કે બીજાની વસ્તુ લઈ લઉં કે મારા ભાઈ બહેન સાથે ઝઘડું, ત્યારે ઠપકો આપે છે. ફોર્થ નંબરનો આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. આ વાક્ય કોણ બોલે છે? આ
કોઈક પ્રાણીનું ઘર લાગે છે. આ વાક્ય જિમ્મી નામનો સિંહ બોલે છે. આ વાક્ય જિમ્મી નામનો સિંહ બોલે છે. ફરીથી ક્વેશ્ચન લઈશું. આ વાક્ય કોણ બોલે છે? આ કોઈક પ્રાણીનું ઘર લાગે છે. આ વાક્ય જિમ્મી નામનો સિંહ બોલે છે. તો હવે નવો આપણે ક્વેશ્ચન લઈશું. 5th નંબરનો ક્વેશ્ચન છે, ગુફાની અંદર કોઈ દેખાયું નહીં ત્યારે સિંહે શું વિચાર્યું? સિંહે વિચાર્યું કે રાત પડતા જેની ગુફા છે તે પ્રાણી અંદર આવશે જ, એટલે હું તેને ખાઈ જઈશ. શું કીધું આ જિમ્મી નામના સિંહે? જિમ્મી નામના સિંહે કીધું, સિંહે વિચાર્યું કે રાત પડતા જેની ગુફા છે તે પ્રાણી અંદર આવશે જ, એટલે હું તેને ખાઈ જઈશ. ગુફાની અંદર કોઈ દેખાયું નહીં ત્યારે સિંહે શું વિચાર્યું? સિંહે વિચાર્યું કે રાત પડતા જેની ગુફા છે તે પ્રાણી અંદર આવશે જ, એટલે હું તેને ખાઈ જઈશ. હવે 6 નંબરનો એટલે 6 નંબરનો ક્વેશ્ચન જોઈશું. કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય દીપુ નામનો શિયાળ બોલે છે. તમે મિત્રો જ્યારે પણ પાઠ વાંચ્યો હશે અથવા પાઠને સાંભળ્યો હશે તો તમને ખબર હશે. કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય દીપુ નામનો શિયાળ બોલે છે. 7 નંબરનો ક્વેશ્ચન લઈશું. શિયાળ ગુફા તરફ જોઈને પહેલા શું બોલ્યું? દીપુ શિયાળ બોલ્યું, ઓ મારી ગુફા, હું આવી ગયો છું. દીપુ શિયાળ બોલ્યું, ઓ મારી ગુફા, હું આવી ગયો છું. તે થોડી વાર પછી કહે છે, આજે કેમ તું કશું બોલતી નથી? રોજ તો તું મને વેલકમ દીપુ કહે છે. તે થોડી વાર પછી કહે છે, આજે કેમ તું કશું બોલતી નથી? રોજ તો તું મને વેલકમ દીપુ કહે છે. તો ફરી એકવાર આપણે ક્વેશ્ચન જોઈ લઈશું. આમાં ક્વેશ્ચન શું આપેલો છે એ આપણે જોઈ લઈશું. ક્વેશ્ચન આપેલો છે, શિયાળ ગુફા તરફ જોઈને પહેલા શું બોલ્યું? દીપુ શિયાળ બોલ્યું, ઓ મારી ગુફા, હું આવી ગયો છું. તે થોડી વાર પછી કહે છે, આજે કેમ તું કશું બોલતી નથી? રોજ તો તું મને વેલકમ દીપુ કહે છે. 8 નંબરનો ક્વેશ્ચન, શિયાળે સિંહથી બચવા કઈ યુક્તિ કરી? શિયાળે સિંહથી બચવા ગુફાને કહ્યું કે રોજ તો તું મને વેલકમ દીપુ કહે છે, આજે કેમ બોલતી નથી? શિયાળે સિંહથી બચવા ગુફાને કહ્યું કે રોજ તો તું મને વેલકમ દીપુ કહે છે, આજે કેમ બોલતી નથી? આ સાંભળી સિંહે દીપુને વેલકમ કહ્યું.
સિંહનો અવાજ સાંભળતા દીપુ ત્યાંથી જતો રહે છે. આ સાંભળી સિંહે દીપુને વેલકમ કહ્યું. સિંહનો અવાજ સાંભળતા દીપુ ત્યાંથી જતો રહે છે. તો મિત્રો ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન છે શિયાળ સિંહથી બચવા માટે કઈ યુક્તિ કરી? શિયાળે સિંહથી બચવા ગુફાને કહ્યું કે રોજ તો તું મને વેલકમ દીપુ કહે છે, આજે કેમ બોલતી નથી? આ સાંભળીને સિંહે દીપુને વેલકમ કહ્યું. સિંહનો અવાજ સાંભળતા દીપુ ત્યાંથી જતો રહે છે. ન્યૂ ક્વેશ્ચન લઈશું. શિયાળનો અવાજ સાંભળી ગુફામાં સંતાયેલા સિંહે શું વિચાર્યું? સિંહે વિચાર્યું કે આ બોલતી ગુફા છે, હું અંદર છું, તેથી તે કશું બોલતી નથી, એટલે હવે મારે ગુફાને બદલે બોલવું પડશે. શિયાળનો અવાજ સાંભળી ગુફામાં સંતાયેલા સિંહે શું વિચાર્યું? સિંહે વિચાર્યું કે આ બોલતી ગુફા છે, હું અંદર છું, તેથી તે કશું બોલતી નથી, એટલે હવે મારે ગુફાને બદલે બોલવું પડશે. બકરી ક્યાં જમવા બેઠી? બકરી વડલાના ઝાડની નીચે જમવા બેઠી. બકરી ક્યાં જમવા બેઠી? બકરી વડલાના ઝાડની નીચે જમવા બેઠી. ન્યૂ ક્વેશ્ચન. સાગના પાનમાં બકરીએ શું લીધું છે? સાગના પાનમાં બકરીએ પાપડ, દાડમ, બદામ અને કાકડી લીધી છે. સાગના પાનમાં બકરીએ પાપડ, દાડમ, બદામ અને કાકડી લીધી છે. શું થાય તો ચકલી રોઈ પડશે? જો ચકલાને કાઢી મૂકીશું તો ચકલી રોઈ પડશે. શું થાય તો ચકલી રોઈ પડશે? જો ચકલાને કાઢી મૂકીશું તો ચકલી રોઈ પડશે. લાસ્ટ ક્વેશ્ચન આન્સર. ચકલા ચકલીને કાઢવાનું કોણ કહે છે? ચકલા ચકલીને કાઢવાનું પપ્પા કહે છે. ચકલા ચકલીને કાઢવાનું કોણ કહે છે? ચકલા ચકલીને કાઢવાનું પપ્પા કહે છે. તો મિત્રો આમ આપણું સેકન્ડ નંબરનું ચેપ્ટર નારાજ વનરાજ એ આજે પૂરું થયું છે. આપણે ટેક્સ્ટ બુકમાં પણ ચલાવ્યું છે અને વર્કબુકના 2 ભાગમાં તમને દરેક રીતની મેં સમજૂતી આપી છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમે તમારા બીજા મિત્રોને પણ શેર કરશો. બાય.